તો મુંબઈ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। રોડ રસ્તાઓ પર પાણી પણ વહેતા થઈ ગયા છે। વરસાદના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ હાલમાં મુંબઈ શહેરમાં સર્જાઈ છે। ટ્રાફિક જામથી લોકોને હાલાકી પડી રહી છે। ધોધમાર વરસાદ હાલમાં ગરમીની વચ્ચે થઈ રહ્યો છે। મુંબઈમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અલગ અલગ વિસ્તારમાં રોડ રસ્તાઓ પર પાણી વહેતા થતા વાહન ચાલકોને સૌથી મોટી હાલાકી હંમેશા દોડતું મુંબઈ જાણે થંભી ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે। હાલમાં વરસાદ થયો છે, ટ્રાફિક જામ તો સર્જાયો છે, પરંતુ એવી કોઈ માહિતી નથી કે લોકલ ટ્રેનને કોઈ અસર થઈ હોય। પણ ધોધમાર વરસાદથી જનજીવન ચોક્કસથી પ્રભાવિત થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો મુંબઈ શહેરના, કે જ્યાં હાલમાં રસ્તા ઉપર પાણી થઈ ગયું છે અને લોકોને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવામાં થોડું વિલંબ થઈ રહ્યો છે, કારણ કે પાણી ભરાવાના કારણે અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। તો મુંબઈ શહેરના આ બે અલગ અલગ દ્રશ્યો અલગ અલગ વિસ્તારના, કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો વરસાદના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। હાલમાં મુંબઈ શહેર, કે જે માયાનગરી મુંબઈ કહેવાય છે, કે જ્યાં હંમેશા લોકો ઉતાવળમાં રહેતા હોય છે, પરંતુ આ વરસાદના કારણે લોકોની ગતિ ક્યાંક ધીમી પડી છે। વાતાવરણમાં ચોક્કસથી ઠંડક જોવા મળી રહી છે, ક્યાંક બફારોનો સામનો પણ લોકો કરી રહ્યા છે, પરંતુ હાલમાં મુંબઈ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત અને એની વચ્ચે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા। રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા છે।